વડોદરાના વરિષ્ઠ વકીલ હિતેશ ગુપ્તા સામેના આરોપો પાયાવિહોણા દિવાળીપુરા નિવાસસ્થાનના કર્મચારી નટુભાઈએ સત્ય જાહેર કર્યું। વરિષ્ઠ વકીલ હિતેશ ગુપ્તા વિરુદ્ધ એક મહિલા દ્વારા કરવામાં આવેલા ગંભીર આરોપોના મામલે હવે એક નવો વળાંક આવ્યો છે। આ સમગ્ર વિવાદ વચ્ચે વકીલ હિતેશ ગુપ્તાના વડોદરાના દિવાળીપુરા સ્થિત નિવાસસ્થાનના કર્મચારી નટુભાઈએ સામે આવીને પોતાની પ્રતિક્રિયા આપી છે અને મહિલા દ્વારા લગાવેલા આરોપોને સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવ્યા છે। દિવાળીપુરા સ્થિત મકાન ખાતે મીડિયા સમક્ષ વાતચીત કરતા કર્મચારી નટુભાઈએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 1.5 વર્ષથી પોતાની પત્ની સાથે આ મકાનમાં રહી રહ્યા છે। તેઓ અને તેમની પત્ની અહીં ઘરકામની સાથે સાથે ઓફિસની દેખરેખ અને સફાઈ કામગીરી પણ સંભાળે છે। નટુભાઈના જણાવ્યા મુજબ વકીલ હિતેશ ગુપ્તા પોતે અહીં નિયમિતપણે આવતા ન હતા। વધુમાં તેમણે સણસણતો ખુલાસો કરતા કહ્યું કે જે મહિલાએ વકીલ સામે ફરિયાદ નોંધાવી છે તે મહિલા ક્યારેય આ મકાને આવી જ નથી। તે મહિલા અહીં કોઈપણ પ્રકારનું કામ કરતી ન હતી અને આવી કોઈ મહિલા અસ્તિત્વમાં જ ન હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો। કર્મચારીની આ પ્રતિક્રિયા બાદ વરિષ્ઠ વકીલ હિતેશ ગુપ્તા સામે થયેલી ફરિયાદનું સત્ય શું છે તે અંગે અનેક તર્ક વિતર્કો સર્જાયા છે અને સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે। એડવોકેટ હિતેશ ગુપ્તા કે જે અમારા સૌના સિનિયર ધારાશાસ્ત્રી અને વડોદરાના પણ ખૂબ પ્રખ્યાત ધારાશાસ્ત્રી કે જેમને આજ દિન સુધી ઘણા સારા એવા મોટા કેસીસ પણ સોલ્વ કરેલા છે અને જ્યાં સુધી એમના વિરુદ્ધમાં જે આ આક્ષેપો થયા છે એ તદ્દન ખોટી ફરિયાદના અનુસંધાને તમામ આક્ષેપો કરવામાં આવ્યા છે। હું પોતે અંગત રીતે એમને 14 વર્ષ ઉપરાંતથી ઓળખું છું, એમની સાથે કામ પણ કરતો આવ્યો છું। એ આ ખોટી ફરિયાદમાં જે ગુનાવાળી જગ્યા જે દિવાળીપુરાવાળું ઓફિસ જાહેર કર્યું છે, હકીકતમાં એ ઓફિસમાં એ પોતે કોઈ દિવસ ઓફિસ તરીકેનો ઉપયોગ કરતા જ નથી કે પોતે ત્યાં રહેતા પણ નથી। ઓફિસનું તમામ કામ દાંડિયા બજાર ખાતે એમની આવેલી મુખ્ય ઓફિસ છે ત્યાંથી જ થાય છે અને આ જગ્યાએ જે ઓફિસ જેવું માત્ર એક બનાવ્યું છે એ જુનિયર્સ માટે કન્સલ્ટિંગ કરવા માટે કે બેસવા માટે આ જગ્યા આપવામાં આવી છે। અહીંયા કોઈ હિતેશ ગુપ્તા પોતે અહીંયા ઓફિસ તરીકે ઉપયોગ પણ નથી કરતા। તેમજ આ સમગ્ર જગ્યા ટોટલી સીસીટીવી સર્વેલન્સમાં છે। 15થી વધુ સીસીટીવી કેમેરા અહીંયા લાગેલા છે જે અને આ જે કોઈ સ્ત્રી ઈસમની જે વાત આવી છે આ ફરિયાદમાં, આવી કોઈ સ્ત્રી ઈસમ અહીંયા કોઈ દિવસ કોઈ કામ કરવા આવેલી જ નથી અને કોઈ આ પ્રકારનું કૃત્ય અહીંયા થયેલું જ નથી અને શક્ય જ નથી કે આ પ્રકારનું કૃત્ય હિતેશ ગુપ્તા જેવા પ્રસિદ્ધ વકીલ દ્વારા કરવામાં આવે। આ તદ્દન ખોટી ફરિયાદ ખોટા આક્ષેપોવાળી કરવામાં આવેલી છે। તમામ જુનિયરો તમામ વકીલ મિત્રો તેમની સાથે છે અને આવું કોઈ કૃત્ય ક્યારે પણ થયું નથી અને એમને ખોટી ફરિયાદના અનુસંધાને એમને ફસાવવામાં આવ્યા છે, તે સ્પષ્ટ છે। કાકા કર્મચારી છે તમારી સાથે કેટલા વર્ષોથી છે? એ અહીંયા 1.5 વર્ષ ઉપરાંતથી કામ કરે છે અને એમના સિવાય એમના પત્ની અહીંયા પોતે વસવાટ કરે છે। અહીંયા એમનું ક્વાર્ટર્સ પણ છે, ત્યાં જ રહે છે, આ જ પ્રિમાઇસીસમાં રહે છે અને એમના સિવાય કોઈ પણ વ્યક્તિ અહીંયા કામકાજ સાફ સફાઈનું કે કામવાળી બાઈ તરીકે કોઈ કામ કરતું નથી। માત્ર એ જ આ તમામ જગ્યાનું સાચવણી કરતા હોય છે, અહીં જ રહે છે। તદ્દન ખોટા અને તદ્દન ખોટી હકીકતો જાહેર કરીને આ જગ્યાને ખોટી રીતે એને ગુનાવાળી એક જગ્યા જાહેર કરીને જે ખરેખરમાં એ વ્યક્તિ એ લેડી કોઈ દિવસ અહીંયા અમે જોઈ પણ નથી કે વ્યક્તિ કોણ છે, શું છે, ક્યારે અહીંયા એવી કોઈ વ્યક્તિ આવી જ નથી ક્યારે પણ। તેથી ખોટા અને તદ્દન ઉપજાવી કાઢેલી હકીકતોથી આ આખી ફરિયાદ ઊભી કરવામાં આવી છે। એમને માત્ર ને માત્ર બદનામ કરવાના આશયથી અને એમને હેરાન પરેશાન કરવાના આશયથી અને કેટલાક તત્વો દ્વારા માત્ર ને માત્ર પોતાનો અંગત સ્વાર્થ અને એમને બદનામ કરવાના આશયથી આ આખું કૃત્ય ઘડવામાં આવ્યું છે। અમારું 1.5 વર્ષ ઉપર થઈ ગયું, અહીંયા અમે કામ કરીએ છીએ બંને જણ। અંદર સાફ સફાઈ, અહીં ગાયો છે, પક્ષીઓ છે, એનું સાફ સફાઈ કરીને અમે અહીંયા રહીએ છીએ। તમારા સિવાય કોઈ બીજી કામવાળી બાઈ કે એવું કોઈ કામ કરે છે? ના, કોઈ અમે જ કરીએ છીએ એટલે બીજી કોઈ નથી આવતી। સાહેબ કયા ટાઈમે અહીંયા આવે છે? સાહેબ ખાલી બપોરે લંચ પણ તો જમવા કોઈ દિવસ અહીં હોય ને તો આવી જાય, બાકી એ નથી આવતા ને સાંજે છૂટીને બારોબાર જતા રહે। પણ ક્યાં આજવા રોડ પર રહે છે એ મકાન અમે પણ નથી જોયું, પણ સિટીમાં રહે છે। તમારા સાહેબ પર જે આરોપ લાગ્યા છે, આરોપને લઈને તમે શું કહેશો? એ તો ખોટી વાત છે, ખોટી વાત છે। એટલે સાહેબનું કોઈ નામ બદલામણ કરવા માટે સાહેબ એવા નથી, અમારા સાહેબ એવા નથી। કોઈ મહિલા કે કોઈ લેડીઝ કામ કરે છે? ના ના, કોઈ પ્રકારની લેડીઝ નથી? ના ના ના, અમે જ કામ કરીએ છીએ અહીંયા, 24 કલાક અમે અહીં રહીએ છીએ। અહીંયા શું કામ કરો છો? અહીં અમે બધું જ કામ કરીએ, સાફ સફાઈ, ગાર્ડનનું ને અમને 11,000 પગાર આપે છે
અને લાઇટ બિલ પણ હિતેશ સાહેબ ભરે છે લાઇટ બિલ પણ. જે બાએ લાઇટ આક્ષેપ બિલ કર્યો એ બાઈ અહીંયા આવતી હતી. ના અમે નથી જોઈ, એ ખોટી વાત છે.